કેમ કે વધવાનું છે લાકડાના ભારાવાળા કઠિયારા ને જંગલ ને રામ ને સીતા ને વનવાસ ને ફલાણું પૂંછડું એ દિશામાં નથી વધવાનું। અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય ને પૈસા બગાડે છે। સત્યનારાયણની કથા કરશે ને ભાગવતની કથા કરશે ને ફલાણું રોકડું ઢીકડું કરશે ને પૂંછડું કરશે ને, તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે। ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે અને છતાં એને ખબર નથી કે આ બધું કરવાથી એને મળવાનું છે શું। બધા ફાલતુ વાતોમાં કથામાં જઈને હિજડાની જેમ તાળીઓ પાડે છે। મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે। એટલે જેને મારી વાત ન ગમે ને મને બ્લોક કરી દેજો, એવાની કોઈ જરૂર નથી। હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે, એમનીથી આપણને કોઈ જરૂરત નથી। गोपाल इटालिया केजरीवाल के राइट हैंड मैन एक सीरियल ऑफेंडर है। न केवल उन्होंने नीच जैसे शब्द का इस्तेमाल करके एक ऐसे वीडियो में हिंदू समाज को भी गाली दी है जो कथा में जाते हैं और ऐसे शब्दों का इस्तेमाल किया है जिसको दोहराया नहीं जा सकता। और केवल यही नहीं, एक और वीडियो में उन्होंने मंदिर जाने वालों पर भी बहुत सारी टीका टिप्पणी की है और उनका मजाक और मखौल उड़ाया है। एक तरफ तो अरविंद केजरीवाल कहते हैं मैं हनुमान जी का भक्त हूं, कृष्ण जी का भक्त हूं, मैं श्री राम का भक्त हूं, परंतु एक तरफ उनके पास गोपाल इटालिया है जो हिंदू समाज के लोग कथा में जाते हैं उनको गालियां बकते हैं। મંદિરોમાં હવે મારે નથી જવું, એમને પણ નથી જવું। જેમને જવું હોય એ જાય, જેમને મંદિરોમાંથી ફાયદો મળતો હોય એ મંદિરોમાં જાય। મંદિરોમાં હવે મારે નથી જવું, એમને પણ નથી જવું। જેમને જવું હોય એ જાય, જેમને મંદિરોમાંથી ફાયદો મળતો હોય એ મંદિરોમાં જાય। મંદિરોમાં હવે મારે નથી જવું, એમને પણ નથી જવું। જેમને જવું હોય એ જાય, જેમને મંદિરોમાંથી ફાયદો મળતો હોય એ મંદિરોમાં જાય। મંદિરોમાં હવે